સ્ટાફ મિત્રો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી મિત્રો, આપણે જે શૈક્ષણિક કેલેન્ડર બનાવ્યું છે અને એની અંદર આજનો દિવસ કાવ્ય ગાન એ કાર્યક્રમનો છે. આજ સુધી આપણે બધા જે કવિતાઓ ભણ્યા છે અને એ જે કવિતાઓ છે એ કવિતાઓને બે પ્રકારે માણી શકાય છે. એક કાવ્ય ગાન અને બીજું છે કાવ્ય પઠન. બધી જ કવિતાઓ કઈ ગેયતા એટલે કે ગાન ગાઈ શકાય એ પ્રકારની નથી હોતી, પણ જો એનું યોગ્ય આરોહ અવરોહ અને લય સાથે પઠન કરવામાં આવે ને તો કાવ્યના હાર્દને, કવિના મર્મને અને એના વિષયને સચોટ રીતે પારખી શકાય છે. કાવ્ય ગાન દ્વારા કવિતાની વિષય વસ્તુ એ આપણી અંદર એકદમ ઓતપ્રોત થઈ જાય છે. તો સૌ પહેલાં કાવ્ય પઠનનો એક નમૂનો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. આપણા ગુજરાતી ગઝલકાર કવિ આદિલ મંસૂરી અને એમની રચના છે મળે ન મળે. વતન પ્રેમના મહિમાને કવિ આ ગઝલમાં બાખૂબી નિરૂપે છે. તો એનું પઠન કરું છું. નદીની આ રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની આ રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દૃશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે. ભરીનો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ના મળે. રડીલો આજ સંબંધોને વીંટળાય અહીં, રડીલો આજ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈની કબર મળે ના મળે. વળાવા આવ્યા છે એ ચહેરા, વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ના મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે. કવિ આદિલ મંસૂરીની આ રચના વતન પ્રેમના મહિમાને બાખૂબી રજૂ કરે છે. બસ એવી જ રીતે આપણા વિદ્યાર્થી મિત્રોએ પણ થોડા કાવ્ય પઠનનો પ્રયાસ કરવો છે અહીંયા. તો સૌથી પહેલાં કવિ ઘાયલ અને એમની ગઝલ રચના રસ્તો કરી જવાના. આ ગઝલ રચના આપણા જીવનમાં ખુમારી અને જોમ જુસ્સા, આઠો જામ ખુમારીમાં એક ગઝલ સંગ્રહ છે એમનો, અને એ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ રસ્તો કરી જવાના એ ગઝલ લઈને આવે છે ધોરણ 9 વાળી બેન વાઘેલા નિધિબા. માનનીય શ્રી આચાર્ય સાહેબ, શ્રી વંદનીય ગુરુજીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા મેં મૂંઝાઈ મનમાં મરી જવાના, નીજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નીજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબી સિંધુ તરી જવાના, સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, ચારે છેડા ભરી જવાના. મનમાં શું વિચાર છે અવિરામ કંઈક દીપક છે, મનમાં શું વિચાર છે અવિરામ કંઈક દીપક છે, પ્રકાશ આંધ્યોમાં પણ પાથરી જવાના, પ્રકાશ આંધ્યોમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર જગમાંથી નજરથી ટાંકા ભરી જવાના, ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી કે અમે ઠાર્યા ઠરી જવાના, ઠાર્યા ઠરી જવાના. ઓય કાળ કોઈ નથી ભય, થાય તે કરી લે. ઓય કાળ કોઈ નથી ભય, થાય તે કરી લે. ઈશ્વર સમૂહ ધણી છે, થોડા અમે મરી જવાના. અસ્તુ જય જય ભારત. બહુ સરસ બેને કવિ ઘાયલની આ રચના, આ આત્મબળ એ આ રચનામાં બાખૂબી બતાવવામાં આવ્યું છે. હવે આપણા ગુજરાતી ભાષાના અર્વાચીન યુગના એક જાણીતા કવિ કૃષ્ણ દવે, કૃષ્ણ દવેને યુટ્યુબમાં સર્ચ કરજો, એમની કવિતાઓ એમના મુખે સાંભળવીને એક લાભો છે. અને એ કૃષ્ણ દવે મોટા ભાગે વ્યંગ્યાત્મક કવિતાઓ લખી છે. એવી જ એક વ્યંગ્યાત્મક કવિતા આપણી આ વિદ્યાલય શાળાને લગતી છે. અને એમાં ખાસ કરીને ખાનગી શાળાઓમાં શિક્ષણનો કેવો વેપલો થાય છે એને વાચા આપતી આ રચના, આ સઘળા ફૂલોને કહી દો, એ રચના લઈને આવે છે ધોરણ 9 નો વિદ્યાર્થી ઝાલા વિરેન્દ્રસિંહ. માનનીય આદરણીય સાહેબ શ્રી, વંદનીય ગુરુગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે. પતંગિયાને પણ કહી દો સાથે દસ્તર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં ફરવાનું, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં ફરવાનું. સ્વિમિંગ પૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કુંભળોને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું છે, દરેક કુંભળોને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું છે. લખી જણાવો વાલીઓને કૃતજ્ઞ ભરવાની છે. વહેતા ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, વહેતા ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે. કોયલને પણ કહી દેવું ના ટોકે ભર બપોરે. અમથું કઈ આ વાદળીઓને એડમિશન દેવાનું, અમથું કઈ આ વાદળીઓને એડમિશન દેવાનું. ડોનેશનમાં આંખે આખું ચોમાસું લેવાનું. એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો. આ આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો, આ આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. દરિયાના મોજા રેતીને જઈ પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? દરિયાના મોજા રેતીને જઈને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ કઈ પૂછીને થાય પ્રેમ. આવી અનેક રચનાઓના કવિ તુષાર શુક્લ ખૂબ જ્ઞાની વ્યક્તિ છે અને બહુ આમ ધારદાર રચનાઓ લઈને આવે છે. એવા જ કવિ તુષાર શુક્લની રચના આજના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે આ વર્ષે વરસાદ થોડો વહેલો છે, પણ જ્યારે વરસાદ મોડો પડે છે અને ત્યારે આપણા બધા ખેડૂતો ચાતક નજરે એની રાહ જુએ છે, એની વાટ જુએ છે. અને એવી જ વિષય વસ્તુ સાથે ઘણીવાર જીવનમાં આપણે પણ કોઈની રાહ જોતા હોઈએ અને ત્યારે શું સંવેદના થાય, અને એ સંવેદનાઓને વાચા આપતું કાવ્ય મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આ રચના લઈને આવે છે દેસાઈ પ્રિન્સિસ નવબા. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વાલા મિત્રો, ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે ને તો કહું ખાસ છે. કોરી કુવારિયા આપની હથેળીમાં માટીની ગંધ રહી જાગી, કોરી કુવારિયા આપની હથેળીમાં માટીની ગંધ રહી જાગી. તરસાળા હોયાના કોરા આકાશમાં અષાઢી સાગે ખાંગી. વરસાદી વાર્તાઓ વાંચીને હવે ભીંજાવું તો આભાસ છે, વરસાદી વાર્તાઓ વાંચીને હવે ભીંજાવું તો આભાસ છે.
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. કાલો પણ લજ્જાની લારી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે ને તો કહું ખાસ છે. પૂરબની વેદના તો કેને સહેવાય નહીં, પૂરબની વેદના તો કેને સહેવાય નહીં. રૂવે રૂવેથી મને વાગે પહેલા વર્ષા તણું મધ મીઠું સોટલું રહી રહીને મારામાં જાગે. નસ નસ ફાટીને વહેવા ચહે છે, આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે. કાળો પર લજ્જાની લાલી તૂટ્યાનું કોઈ કારણ પૂછે ને તો કહું ખાસ છે. આંખોમાં બેઠેલા ચાતર કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. અસ્તુ. બહુ સરસ. હવે આગળ આપણા વર્તમાન અત્યારે આધુનિક યુગ, એમાં આધુનિક યુગ અને એના એક નાની ઉંમરના એવા કવિ અનિલ ચાવડા. અનિલ ચાવડા અત્યારે એમની રચનાઓ દ્વારા ગુજરાતભરમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. એમના બે એક શેરને વ્યક્ત કરું. વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? વાર્તા ફરી આખી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું હતું? આપ બોલો છો એ બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે. આપ બોલો છો એ બધા શબ્દો અહીં પવન વાટે આવ્યા હશે, પણ પવનની માફક હવાને વાંચી શકાતી હોત તો શું જોઈતું હતું? આવા જ કવિ અનિલ ચાવડા અને એમની એક જાણીતી રચના છે જીવન ચણવા બેઠા. આપણે મનુષ્યો જીવન કેવી રીતે જીવી રહ્યા છીએ એને કાવ્યાત્મક રૂપ આપ્યું છે જીવન ચણવા બેઠા. અને આ ગીત રચનાને લઈને આવે છે નાઈ ધરતીબેન નવમાં. આદરણીય આચાર્ય શ્રી માનનીય શ્રીગણ તથા વાલા મારા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. શ્વાસ નામની સીમિત લઈને જીવન ચણવા બેઠા, શ્વાસ નામની સીમિત લઈને જીવન ચણવા બેઠા. અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા, અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. આટલો પણ વિશ્વાસ નતો મારી ઉપર, આટલો પણ વિશ્વાસ નતો મારી ઉપર. હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા, હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા. વાત વિભૂતિ ગુપ્ત રહી છે નથી જાણતું કોઈ, વાત વિભૂતિ ગુપ્ત રહી છે નથી જાણતું કોઈ. અમે કબીરની પહેલાની આ ચાદર વણવા બેઠા, અમે કબીરની પહેલાની આ ચાદર વણવા બેઠા. એ જ ઉદાસી એ જ ગામને એ જ બાંધીએ ભ્રમણા, એ જ ઉદાસી એ જ ગામને એ જ બાંધીએ ભ્રમણા. એ જ પેન પાટી લઈને ભણી ગયેલું ભણવા બેઠા, એ જ પેન પાટી લઈને ભણી ગયેલું ભણવા બેઠા. મેં રોજ ખેતરમાં મારા કશું નથી રેવાયું, મેં રોજ ખેતરમાં મારા કશું નથી રેવાયું. દાતરડું લઈ નહીં ઉગી ગયેલું મુખ પર ગણવા બેઠા, દાતરડું લઈ નહીં ઉગી ગયેલું મુખ પર ગણવા બેઠા. શ્વાસ નામની સીમિત લઈને જીવન ચણવા બેઠા, શ્વાસ નામની સીમિત લઈને જીવન ચણવા બેઠા. અમે રાતનું સુપડું લઈને અંધારા ઉપણવા બેઠા. બહુ સરસ. શ્વાસ નામની સિમેન્ટ લઈને અમે જીવન ચણવા બેઠા. બહુ સરસ શબ્દોમાં કવિએ એને વાચા આપી છે. હું બરફમાં ગોઠવાયેલું પાણી નથી, હું બરફમાં ગોઠવાયેલું પાણી નથી. મને સૂરજને બીક ના બતાવો, મારી ડાળખીમાં એક પાન નથી. મને પાનખરની બીક ના બતાવો. આ બીક ના બતાવવા જેવા કાવ્યોના કવિ ગુજરાતી ભાષાના જાણીતા ગીતકાર કવિ અનિલ જોશી. અને એ અનિલ જોશીની રચના માનવ જીવનનો એક સૌથી વધુ કરુણાત્મક પ્રસંગ એટલે કન્યા વિદાય. અને કન્યા વિદાયના પ્રસંગને આખું પ્રતિકાત્મક કાવ્ય દ્વારા કવિએ બહુ સરસ રીતે એ ગીતમાં આલેખ્યો છે. એ કન્યા વિદાય ગીતને લઈને હવે આવે છે
પ્રજાપતિ કૃષ્ણા ધોરણ 10 માનનીય આચાર્ય સાહેબ, શ્રી વંદનીય ગુરુજીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી મહાલે, સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હસે લાતી બાળપણની વાત, પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં કુંભે, શૈશવની ચિતરેલી શેરી સૂનકારમાં ડૂબે, જાન વળાવી પાછો ફરતો દિંડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે, સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી મહાલે, સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અસ્તુ જય હિન્દ, જય ભારત. બહુ સરસ કવિતા, બહુ નાની છે પણ જીવનનો એક પ્રસંગ, એમાં જે કારુણ્ય છે. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી માલે. આપણે જાણીએ છીએ કે જાન આવેલી હોય અને એનો વિદાયનો પ્રસંગ છે, બધા જાનૈયાઓ આનંદમાં હોય, કારણ કે એ લગ્ન કરવા માટે આવ્યા છે અને કન્યાને લઈને જઈ રહ્યા છે. પણ એનું પ્રતિકાત્મક વર્ણન કર્યું છે. તો કેસરિયાળો સાફો, કેસરી રંગનો સાફો વરરાજા પહેરે છે. કેસરી રંગ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે અને સાચે જીવનમાં આ પ્રસંગ એવો છે ને કે ત્યારે ત્યાગની પણ જરૂર પડે છે અને બલિદાનો પણ આપવાના છે જીવનભર. અને એટલે એ પ્રતીક આપ્યું છે એમણે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આ ઘરનું ફળિયું એટલે આપણને એમ લાગે કે ઘરનું ફળિયું થોડું પડીને જતો હશે, પણ એ ફળિયું પ્રતીક છે કન્યાના. એ કન્યા પોતાના જીવનના 20, 22, 25 વર્ષ એ આંગણામાં રમી છે, એ આંગણામાં એને કામ કર્યું છે, એના લીધે થઈને આંગણું હાસ્ય કિલોલથી ખીલતું રહ્યું છે. અને વરરાજા જ્યારે એને લઈને જાય છે ને તો જાણે આખા ફળિયાને ઉપાડીને જાય છે. અને એમાં જે છેલ્લે 2 પંક્તિઓ છે, જાન વળાવી દીવડો જાન વળાવી પાછો ફરતો દીવડો અજવાળાને ઝંખે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. આ દીવડો, બ્રાહ્મણ દીવડો જે પ્રતીક હોય છે લગ્નમાં, અને એ જ્યારે માં પાછી લઈને આવે છે ને ત્યારે અજવાળો ઝંખે. અજવાળો એટલે પોતાની દીકરીને ખોળે છે કે આ ઘરમાં હવે દીકરી ક્યાં મળવાની છે. આવી સરસ મજાની જીવનની પ્રસંગને વાચા આપતી આ રચના કન્યા વિદાય. અને હવે અંતમાં ભાવનગરની કૃષ્ણકુમાર યુનિવર્સિટી અને એના ભૂતપૂર્વ ભાષા વિભાગના અધ્યક્ષ કવિ વિનોદ જોશી અને વિનોદ જોશીની ગુજરાતની અસ્મિતાનું ગાન, ગુજરાતમાં કેટલી બધી ખૂબીઓ છે એ ખૂબીઓને વાચા આપતી એમની ગીત રચના એટલે હું એવો ગુજરાતી. આ ગીત રચનાને લઈને હવે આવે છે પરમા તન્વી. માનનીય શ્રી આચાર્ય સાહેબ, વંદનીય ગુરુજીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે કાવ્ય પઠન. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે છે નર્મદા, અંગે અંગે વહે છે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્વથી કહું, હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુદારસ પાતી, હું એવો ગુજરાતી. દુહાછંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન, વીરાની કરતા હું નિત્ય એક આખ્યાન. બીજા રંગનું હું જંતર,
બીજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી, હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરકાર તણી છું હાથ, હું જ સત્યનું આયુધ્ય જેની દિગંતમાં ઠાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી, હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે સિર્ફ ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, હું એવો ગુજરાતી. અસ્તુ. બહુ સરસ. 6 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ બહુ સરસ કાવ્ય પઠન વાચા આપી છે. ગુજરાતી ભાષામાં આવા અનેક કાવ્યો છે જેને યોગ્ય આરોહ સાથે પઠન કરી શકાય છે. અને સાથે સાથે તમને બધા વિદ્યાર્થીઓને કહું છું કે આપણે શૈક્ષણિક કેલેન્ડરની અંદર હવે પછીના કયા કાર્યક્રમો થવાના છે. શનિવારનો કાર્યક્રમ કયો છે અને એની સાથે વિશેષ દિવસોની જે ઉજવણી આપણે કરવાની છે એ બધો કાર્યક્રમ અંદર આપેલો છે. એટલે તમારે જોઈને કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો એ મને મળી શકે છે. અત્યારથી મળશો તો આપણે આગળનું પ્લાનિંગ કરી શકીશું. કાર્યક્રમ થોડો લાંબો થાય છે પણ ફરી પાછું લાસ્ટમાં કવિ કૃષ્ણ દવેની એક રચના છે એ પ્રસંગને અનુરૂપ એને વાંચા આપવાનો પ્રયાસ કરું છું. પરસેવો બિચારો રખવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પરસેવો બિચારો રખવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, માઇક મળે તો કોઈ છોડે, માઇક મળે તો કોઈ છોડે. નાના અમથા એ ટીપા શું જાણે, નાના અમથા એ ટીપા શું જાણે, આ ભાષણ શું કરવાની ચીજ છે. આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે. વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને જોડે, માઇક મળે તો કોઈ છોડે. ઉધરસને નસકોરા રમત્યે ચડે ને એ બગાસા વહેંચાતા ભાગમાં, કંટાળો જાણે કે આખે આખું કુટુંબ લઈ આવ્યો ન હોય બાગમાં. તાજા ઉઘરેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી તોડે, માઇક મળે તો કોઈ છોડે. છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતાના જીવ પાછા આવે. છેલ્લી છે એમ બોલીને પાછો આખો કલાક એક સાથે સાંકળના ગાંગડાને કચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે, માઇક મળે તો કોઈ છોડે. પણ તમને એવું લાગે પહેલા માઇક છોડી દો. સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણા શૈક્ષણિક કેલેન્ડરની અંદર જે પ્રકારનું આપણા જે ગુરુજીઓ છે એમને જ આ બધું આયોજન એ કરેલું છે. અને આપણા શૈક્ષણિક કામમાં એટલું માઇક્રો પ્લાનિંગ આપણે કરેલો છે કે એક તકને વિદ્યાર્થીઓ સુધી જે સમય મળ્યો છે અને વિદ્યાર્થીઓ એના દ્વારા વધુને વધુ શીખે, જાણે અને પામે, આ પ્રકારનો ખૂબ સરસ પ્રયત્ન આપણે કરીએ છીએ. આજે કાવ્ય પઠનની અંદર આપણા ગુજરાતી વિષયના શિક્ષક શ્રી ભરતભાઈ એમને જે વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે ખૂબ સરસ તૈયારી કરાઈ છે. અને આજે
આપણા ભાઈઓ અને બહેનો જ્યારે કાવ્ય પઠન એ કરતા હતા ત્યારે હું જોતો હતો, તમે સાંભળતા નતા, તમે કાવ્ય પઠનને માણતા હતા. દિલથી છેલ્લા સુધી બેઠેલો વિદ્યાર્થીઓ એ આતુરતાપૂર્વક એ માણતો હતો કે આપણા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો કાવ્યની કેવી સરસ મજા કરવા કરે છે. આપણી ગુજરાતી એ ભાષાનું સાહિત્ય ખૂબ એ સમૃદ્ધ છે. ઉત્તમ કાવ્ય ત્યારે બને મિત્રો, કાવ્યના 3 પ્રકારો લક્ષણો: વાચ્યા, લક્ષા અને વ્યંગ્યા. કીધેલું કંઈક અલગ હોય અને અર્થે કંઈક અલગ એક પ્રકારનો થતો હોય એને ઉત્તમ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એક રામજી પટેલનું કાવ્ય છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. વાક્ય તમને લાગે આ વાક્ય શું છે, પણ રામજી પટેલને જ્યારે ક્ષય રોગ થયેલો હોય છે અને એને ચોક્કસ ખબર છે પહેલા ટીબીનો કોઈ રોગનો ઉપાય ન હતો, એમને બિલકુલ ઓછા કાવ્યો લખ્યા છે. પણ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એનો મતલબ થયો એવો કે મારી પત્ની વિધવા થશે અને એના કપાળની અંદર સિંદૂર નહીં લગાવી શકે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એટલે ખુદ કવિ એ કેવી અદ્ભુત કલ્પના કરે છે. આંખ દ્વારા જે વિધવા પત્ની થવાની છે એનો જે નિર્દેશ કરે છે. આવું સમૃદ્ધ આપણું ગુજરાતી સાહિત્ય છે. જ્યાં સુધી તમે કાવ્ય પઠન નહીં સાંભળો ત્યાં સુધી કાવ્ય પઠન શું છે એની આપણને ક્યાંથી ખબર પડશે? અને આવું તમે એ સાંભળશો, મને આજે તો એવું લાગતું કારણ કે બધા એ ગુજરાતી સાહિત્યકારો બેઠા હોય, બહુ સરસ મજાનું વાતાવરણ, અને આવું આપણા વિદ્યાર્થી જીવનમાં ઘણું બધું શીખવાનું, નવું ને નવું એ જાણવાનું છે. પણ આપણે બધા એની અંદર સહભાગી થઈએ અને એનો અર્થ કાવ્ય કઈ રીતે રચના થાય આ બધી જાણવાની જિજ્ઞાસા એ તાલાવેલી આપણી અંદર વિદ્યાર્થી મિત્રો હોવી જોઈએ. આ દુનિયામાં કશું અઘરું નથી. જ્યારે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ તરફ તો એ તરફ ઓટોમેટિક આપણને આપોઆપ માર્ગ મિત્રો મળતો હોય છે. બહેનોએ જે સરસ મજાની એ તૈયારી કરી, સરસ મજાની રજૂઆત કરી, એ બદલ હું બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભરતભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.